નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 25 થી 29 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે તેમજ 27 અને 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળબંબાકાર થશે। આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તેમજ 27 તારીખ બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી જાહેર કરી છે, જેમાં તેમણે 31મી જુલાઈ સુધીમાં ગરમી, પવન અને વરસાદ અંગેની આગાહી આપી છે। તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે ને જે પશ્ચિમ દિશામાં આગળ વધશે। વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 27 થી 31 તારીખમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, પરંતુ પાણીલાયક વરસાદની વાત કરીએ તો અરબ સાગર સક્રિય થાય ત્યારે વધારે અપેક્ષા રાખી શકાય છે અને અરબ સાગર 17 ઓગસ્ટથી સક્રિય થશે અને સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધી સક્રિય રહેશે। તે દરમિયાન પાણીલાયક વરસાદ થશે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ। આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેશે।